મહાકુંભ દરમિયાન વાયરલ થયેલી મોનાલિસાએ લગ્ન કર્યા છે. કેરળ ખાતેના એક મંદિરમાં પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે મોનાલિસાએ ભાગીને લગ્ન કરી લીધા હતા. મહત્વનું છે કે તેના આ લગ્ન વિશે મોનાલિસાનો પરિવાર વિરુદ્ધમાં હોવાની પણ ચર્ચાઓ સાંભળવા મળી. મોનાલિસાના પતિનું નામ ફરમાન ખાન હોવાનું સામે આવ્યું. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની રહેવાસી મોનાલિસા અને મહારાષ્ટ્રના ફરમાનની મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આખરે 6 મહિનાના પ્રેમ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. મહત્વનું છે કે હાલ બંને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સુરક્ષાની માગણી કરી હતી. नहीं मुझे भी इसमें कुछ अच्छा नहीं, लेकिन मेरी फैमिली दूसरी जगह मेरी शादी करना चाहते थे और मुझे वो अच्छा नहीं लगा. अब आप खुश है? अभी खुश है? अभी खुश है? अभी खुश है? अभी तो खुश हूँ मैं. एक फिल्म में हम दोनों एक्टिंग करता था, दोनों का कास्टिंग हुआ. उसी टाइम हम दोनों मतलब बातचीत करना चालू किया. फिर मोनालिसा प्रपोज किया मुझे. मैं मना किया शुरुआत में, लेकिन मोनालिसा बोला नहीं हमें करना है, अच्छा लग रहा है, पसंद है. इसीलिए फिर मैं भी ओके बोला. बाद में हम दोनों को लव हुआ, डीप लव हुआ. उसके बाद डिसाइड किया कि हमें शादी करना है.